એક રાતમાં મેં આ બુક પતાવી હતી. શુગર ફ્રી. તુષાર શુક્લની. અગેન શુગર ફ્રી. તુષાર શુક્લ મારા વન ઓફ ફેવરિટ રાઇટર. મને બહુ ગમે. જેટલું સિમ્પલ સિમ્પલ સરસ સરસ લખે ને આમ અમુક વાર તમારું મગજ એવું એવા ઝોનમાં ના હોય કે તમે બધું આમ હેવી હેવી વાંચી શકો. અને તમને એમ થાય કે બસ લેટ મી ગો વિથ ધ ફ્લો. બધી ફ્લુઇડિટી જોઈએ રીડિંગમાં કે શાંતિથી બસ મેં બેહતી જાઉં એમ. તો હવે એવી બુક છે ને કે હું શું કહું, એ તમે પ્રવાસ નિબંધ પણ કહી શકો, એ તમે એમની પર્સનલ જર્ની પણ કહી શકો, કે એમની નહીં, એ જે કેરેક્ટર છે એની. એ કોઈ કેરેક્ટરનું ડ્યુઅલ માઇન્ડસેટ ચાલે છે એ પણ કહી શકો, કે એ કઈ રીતે બંને વસ્તુ સાથે પેલું શું કહેવાય, એક આમ પુલ બાંધવા ટ્રાય કરે છે કે જેની અંદર વચ્ચે જાત ઊભી રહે અને આ સાઈડ બે માનસિકતાઓ. એટલે એક બેલેન્સિંગ એક્ટ માટેની જે બુક છે એ પણ કહી શકો. એ સિવાય તમે એક એવું પણ કહી શકો કે આજે હું નહીં અને હું કંઈક બીજું બનવા માંગુ છું, તો મારી કોઈ ફ્યુચર આઈડેન્ટિટી છે જે મેં કદી એક્સપ્લોર નથી કરી અને મેં ક્યારેક કરી અને મેં એના વિશે જાણ્યું, તો હું એના વિશે લખું. તો એ કાઇન્ડ ઓફ બ્લોગ પણ તમે કહી શકો, ડિટેલ બ્લોગ, કે ભાઈ મેં મારી એક નવી જાત મેં જોઈ અને મેં શીખ્યું એના વિશે. તો બહુ બહુ બધી રીતે તમે આને જોઈ શકો. આ છે ને પેલું લંચ બોક્સ મૂવી હતું ને, એમાં જે એન્ડ હતો ને એના જેવું છે. એ તમારા ઉપર કે તમારે કઈ રીતે લેવું એમ. તો સ્ટાર્ટ એવી રીતે થાય છે કે આ બુકનું એક કેરેક્ટર, હા, અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ શું છે કે આમાં ખબર જ નથી કે કોના વિશે લખાઈ છે, એ લોકો ક્યાં ગયા, કઈ કન્ટ્રીમાં છે, કોણ મળ્યું, એ છોકરી કેવી છે, કે આમ ક્યારે કેમ આ ટ્રીપમાં કેમ આ બધું થયું, કોઈ જ વસ્તુ નથી. આ બધું તમારી ઉપર છે એમ. તો એમાં એવું છે કે આ કેરેક્ટર છે જે એક કન્ટ્રીની અંદર રિટાયર્ડ થવાના છે. એ પહેલા એ કન્ટ્રી વિઝિટ કરવા કંપની વાળાએ મોકલે કે તમે ભાઈ જાઓ, થોડું કામ પતાવીને આવો અને ત્યાં આગળ ફરીને આવો મહિનો. અને એ કેરેક્ટરે એમના વાઈફને બહુ કહ્યું કે ચાલ હવે ક્યારે આપણે કે આ બધી જગ્યાએ ફરવા જઈશું આવી રીતના ફોરેન. તો એમના વાઈફ કે ના ના તમે જઈ આવો, તમારું કામ છે પતાવીને આવો. અચ્છા, એમનું કામ કંઈક પતી જાય છે 10 દિવસમાં, એમને મહિના દોઢ મહિના રહીને ફ્લાઇટ છે. મહિનો દોઢ મહિનો એ શાંતિથી દેશ ફરી રહ્યા છે. અચાનક જ કોઈ સબવેની અંદર એમને કોઈ છોકરી અનાયાસે જ મળી જાય છે અને એમનું વોલેટ ભૂલી જાય છે. તો એ છોકરી વોલેટ આપવા આવે છે. એ વાત ઉપર એ કહે કે તમે આવી એક્સપેન્સિવ હોટલમાં કેમ રહો છો, મારી સાથે આવો, આપણે જોયસ્ટલમાં કે એરબીએનબી જે અમે કર્યું છે એમાં રહીએ. તો કે કોસ્ટ વાઇઝ પણ પેલું રહેશે ને બધું. હવે આ માણસ પ્રૌઢ કહેવાય, 50, 60, 70 વર્ષની, 70 તો નહીં પણ 50, રિટાયરમેન્ટની એજ. એ એજે જ્યારે એક ફિક્સ લાઈફસ્ટાઈલ લઈને બેઠા હોય, જેની અંદર તમારી મેડિસિન્સ હોય, તમારી ફૂડ હેબિટ્સ હોય, તમારી સ્લીપિંગ હેબિટ્સ હોય, એ એકદમ એકદમ એવી શિસ્તબદ્ધ જિંદગી સાથે જીવતા માણસ એક એવી જિંદગીમાં જાય જ્યાં આગળ આજ સવારે કોફી પીધી, પછી સાંજે ડિનરમાં પીઝાય હોય, પાસ્તાય હોય, કઈ નાય હોય, ફ્રૂટ્સ ખાઈને ચલાવી લેવાનું, પોતાના વાસણે જાતે ઘસવાના, બેડ પણ જાતે બનાવવાનો, કોફી પણ જાતે બનાવવાની, એવી જિંદગીમાં જાય. અને જ્યારે પોતે જો એક વ્યક્તિ તરીકે કે આ છોકરી મારાથી લગભગ મારી દીકરીથી અડધી ઉંમરની, અહીંયા પ્રેમ નથી, અહીંયા આ હાઈવે મૂવી જેવું છે. અહીંયા કોઈ પ્રેમ નથી, અહીંયા કોઈ સ્પર્શ નથી, કઈ જ નહીં. અહીંયા ખાલી એવી રીતે મન મળ્યા છે ને. તો અને આમાં આમાં કોઈ દોષી પણ નથી એમ. અહીંયા એવી વાત નથી કે પેલા કે હું મારું ઘર-બાર સંસાર બધું છોડીશ એમ. પેલાને છોકરો દીકરી મેરિડ છે, એમને ગ્રેન્ડસન છે, બધું એ છે. એવી કોઈ બધાને છોડી નાની સાથે પરણવાની વાત નથી. પણ ધ કેરેક્ટર વોઝ કાઇન્ડ ઓફ એન્જોયિંગ ધીસ ફેઝ એમ. કે મને ગમે છે આ રીતે રહેવું. મેં જોયું આ મારી સાથે કઈ રીતે રહે છે. મેં મારી વાઈફને તો બિચારીને કદી પૂછ્યું જ નથી, તું મને ગરમ ગરમ જે ભજીયા કરીને આપે છે ને, તને ખબર છે મને એકદમ પેલા છાંટાવાળા ભજીયા જોઈએ છે, પાણી છાંટેલા ભજીયા એકદમ એ જોઈએ છે. તો મેં તો તને પૂછ્યું જ નથી, તને આવા ગરમ ભાવે છે કે ઠંડા ભાવે છે? જ્યારે આને આમ હાથમાં મેં કોફીનો આમ પેલો આમ કહેવાય ને આમ એકદમ ઉકળતી કોફીનો કપ હાથમાં થમાવીને મને ખબર પડી કે એને ઉકળતી કોફી ગમે છે. કે મેં તો કદી મારી વાઈફ ઉપર આ વસ્તુને લઈને ધ્યાન જ નથી આપ્યું કે 50-60 વર્ષની અંદર એને ખરેખર શું ગમે છે મેમ મારી સાથે જે સ્પેન્ડ કરેલા ટાઈમની અંદર. પછી મને ગમે છે કે હું હિંચકે છાપું લઈને બેસું ને મારા હાથમાં કોફી આવે. પણ મેં તો એને પૂછ્યું જ નહીં કે તું છાપું વાંચવું એન્જોય કરે છે કે નહીં? કે તને હિંચકે બેસવું ગમે છે કે નહીં? કે તને મારી જોડે સિરિયલ જોવી, ખાલી સિરિયલ જોવી છે એટલા માટે જોવે છે કે તારે મારી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો છે એટલા માટે જોવે છે? એમ.
તો કે ક્યાંક મારી વાઈફ ઘર પરિવાર બધાને સાચવવાની અંદર એ એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ કે હવે એની જિંદગી જે થઈ ગઈ છે. મેં એને પૂછ્યું જ નથી તારી અલોન સેલ્ફમાં કે તારે પોતાની અંગત જિંદગીમાં તારે શું જોઈએ છે. અને જ્યારે આ છોકરીનો હવે આમ ફિયરલેસલી આમ ફરતી જોઉં છું ત્યારે આમ મને થાય છે કે હું મારી વહુ કે મારી દીકરીને આવી રીતે અલાઉડ કરું કે તું જા, તું આવી રીતે કોઈ પરપુરુષ સાથે તમે આવી રીતે એરબીએનબીમાં રહો, તમે એની જોડે હાથમાં હાથ નાખીને ફરો, સનસેટ જુઓ, રાત્રે પેલું લેકની ઉપર જે આમ પેલું આખો ચાંદો આમ ટ્વાઇલાઇટ વાળું સીન હોય એ જુઓ, કે હું કરું પરમિશન, હું આપું. આમ ક્યાંક ને ક્યાંક એ કેરેક્ટર પોતાની ઇનર સેલ્ફ જે ડેવલપ કરેલું સેલ્ફ છે એના સાથે એટલું બધું આમ સ્ટ્રગલ કરતું હતું ને કે હું આ કરી શકું. અને શુગર ફ્રી નો મતલબ કેમ કે રાઇટર અગેન કેરેક્ટર, આમાંનું જે કેરેક્ટર છે એને બહુ ફૂલ ડાયાબિટીસ, બરાબર, આમ કહેવાય ને કે ડબ્બી લઈને ફરવાની આખો દિવસ, એટલી બધી દવાઓ લે દિવસની, અને એની ઉપર કોફી તો જોઈએ જ. તો ક્યારેક રાઇટર અગેન સોરી, એટલે ક્યારેક પૂછતા હતા, એ કેરેક્ટર પૂછતા હતા કે આપણા સંબંધનું શું નામ, આપણે ફ્રેન્ડ્સ તો નથી, આપણે આમ ઇમન્સ લવમાંય નથી, આપણા સંબંધનું નામ શું? તો એ છોકરી કાયમ કહેતી હતી કે આપણા સંબંધનું નામ રાખ ને શુગર ફ્રી, કે હું તારા કોફીની અંદર આમ આવું ને તો એ તને નડીશ નહીં એમ. એટલે આમ પ્રેમ કોફી તરફનો હોય છે, પ્રેમ ડેવલપ કરેલી લાઈફ તરફનો હોય છે, અને પ્રેમ કોફીની અંદર એડ થતી શુગર તરફનો હોય છે કે ગળપણ ના ખાવાનું હોય તો ગળપણ જોડે આમ વેરઝેર ના બાંધી દઈએ, માપમાં ખાઈએ એમ, એવી રીતે. સો એમ, અને તમે કોઈ નવી વસ્તુ ટ્રાય કરતા હો તમને ગિલ્ટ ના આવે ને તો તમે વસ્તુ ખોટી નથી કરી રહ્યા. એમને કદી ગિલ્ટ નથી આવતી આ વસ્તુમાં. એટલે એમને એમ થયું કે મેં કંઈ ખોટું નથી કર્યું મારા ફેમિલી સાથે, મારી જાત સાથે, કંઈ પણ, કે ના છોકરી સાથે ઓબ્વિયસલી. પણ ક્યાંક ને ક્યાંક એમની એ હન્ટ કાયમ ચાલુ રહેતી હતી કે આનું ફેમિલી કયું છે, કેમ આની એના પેરેન્ટ્સ આવી રીતે એના પેરેન્ટ્સ સાથે રહેતી પણ હશે કે કેમ એના પેરેન્ટ્સે એને આવી રીતના પરમિશન આપી તું જા આવી રીતના 2 મહિના એક અલગ કન્ટ્રીમાં જઈને રહે, કે એ કોઈ કામ કરે છે કે શું કરે છે, કે એનો કોઈ બોયફ્રેન્ડ છે કે નથી. પણ એ છોકરીએ કદી એનું કંઈ કહ્યું નહીં. અને કે એની સામે મેં મારું બધું જ કહી દીધું કે મને કેમ એવું કહેવું પડ્યું, મને એ પણ જરૂરી નથી લાગતું કે મારી ફેમિલી છે, મારો દીકરો છે, મારી દીકરાને જોબ સ્વિચ કરવી છે તો પણ એ મને અત્યારે પૂછે છે, મેં એને ખખડાઈ માર્યો કે તને ખબર નથી પડતી અત્યારે કે જોબ ચેન્જ કરવાનો ટાઈમ છે, આટલો સારો તો પે છે, અમદાવાદમાં રહે છે તું, એમ કરે. તો પેલી મારી જોડે ઝઘડી કે તને એ અત્યારે તને પૂછે છે એ કે તું પેલું રાખ ને, એ તને કહી રહ્યો છે, એનો એ ઘર પરિવાર છે, એને જે કરવું હોય એ કરે, તું કેમ કહે છે એ બધું. અને કે મને છોકરીની વાત સાચી તો લાગી, અને પછી કે મારા જોડે ના બોલી મેં એને મનાઈ પણ ખરા, અને કે મેં મારી વાઈફને તો આ નીડ્સની કોઈ ધ્યાન જ નથી રાખ્યું. આઈ મીન જુઓ છો એક આમ માણસ પોતાની જાતે કેટલું લડી રહ્યો છે કે હું આ છું તો હું આ બનું કે ના બનું, અને બનું તો આ બધાનું શું, કે આ ડેવલપ કરેલી જાતનું શું. એટલે એવી મજા આવી ગઈ ને મને વાંચવાની. અને આમ અમુક વસ્તુ તમને એમ કનેક્ટ કરી જાય કેમ કે આપણે બધા એક જર્નીની અંદર છે, બરાબર. આ ક્યારેક કોઈક એવું થશે, કોઈક આવ્યું, કોઈક મળ્યું, કોઈકની સાથે આપણે બહુ ક્લોઝ થયા, કોઈની જોડે બોલવાના સંબંધ ના રહ્યા, જેની સાથે આપણે બહુ ક્લોઝ થયા એને આપણને અમુક આઈના બતાવ્યા કે તું આ કર, તું આ ના કર, આમ તેમ ગમે તેમ. પણ એના કયા ઉપર જ્યારે આપણે આપણી જાતમાં કોઈ એડેપ્ટેશન લાવ્યા તો એક ઓલરેડી આપણી જોડે જે આપણે જિંદગી લઈને ચાલી રહ્યા છે એને આપણને ક્યારેક આઈના બતાવ્યા છે, તો આપણે એને સિરિયસલી કેમ ના લીધા એમ. તો તમારી જિંદગીમાં શું તમારે બદલાવ લાવવા માટે કોઈ એવા શોર્ટ સ્પાનની અંદર આવેલા વ્યક્તિનું જ કન્સિડરેશન લેવાનું કે જે ઓલરેડી તમારી જોડે ચાલતું આવ્યું છે આટલા વર્ષથી, તમે એની એક વાત સાંભળીને કંઈક કરી શકો છો, કદાચ એની જરૂરિયાતોનું ધ્યાન રાખી શકો છો. શું જોઈએ છે બોલ, એટલી જ જોઈએ છે લોકોને જરૂર, હવે એટલી જ છે. એવું નહીં કે તમે એમના માટે હીરા મોતી માણેક લાવી દો કે રેર જેમ્સ લાવી દો બધા, પણ આપણે સ્ટ્રગલ કરી રહ્યા છે, કોઈ આપણી જોડે ચાલનારું પણ સ્ટ્રગલ કરી રહ્યું છે. કદાચ એની પણ જર્ની એના માટે બહુ ટફ થઈ રહેતી હશે ને એ આપણને કહેતું નહીં હોય. કદાચ એવું પણ થતું હશે કે એને કોઈ મળ્યું હશે જેને એને આઈનો બતાવ્યો હશે ને એને આપણને કહ્યું નહીં હોય. એટલે કે હું જ્યારે આ છોકરી સાથે ફરતો હતો અને મેં પેલા મારી દીકરી માટે, મારી વહુ માટે, મારી પોતાની વાઈફ માટે, બધા માટે જ્યારે મેં બધી ગિફ્ટ્સ લીધી લેડીઝની આટલી સરસ, તો કે બધા ઇમ્પ્રેસ થઈ ગયા, પપ્પા તમને તો આવું ના આવડે, તમને કોણે કીધું? એટલે કે મારે કે મને એમ ખબર નથી પડતી કે મારે તો આ જાસૂસીઓ તો સહન કરવાની જ,
કે તમે ક્યાંથી આ બધું લઈને આયા, કેમ આ બધું લઈને આયા, એમ કરીને. આ પરફ્યુમની બોટલ કોની છે તમારા ફોન વિડીયો કોલની અંદર? આ ફોટા તમારા કોણે પાડ્યા? એમ. એટલે કે એમ વાત નથી કે હું આ બધાને હેટ કરું છું, પણ એમ લાગે મને આ થોડા ક્ષણ માટે જીવાયેલી સ્વતંત્રતા બહુ સારી લાગી. એટલે આ એક સફર છે, દરેક સફરની એક મંજિલ હોય છે એમ. અને પછી જયારે ઘરે પાછા આયા, એ સંબંધનું શું થયું ખબર નહીં. એ લાઈફ ઓફ પાઈની જેમ એમને એન્ડ ના કર્યો, એમને ખાલી બાય કહ્યું, બાય બાય, આપણે મળીશું નહીં, આપણે ઓળખતાય નથી, તું ક્યાં રહે છે, હું તને લેટર લખીશ કે કઈ નહીં. પણ જ્યારે ઘરે આયા પછી અગેન હિંચકા પર બેસીને છાપું વાંચતા વાઈફે કોફી હાથમાં થમાઈ, ત્યારે એમને કહ્યું થોડી શુગર ફ્રી વાળી ટીકડી નાખી દે ને, મજા આવે કોફી પીવાની એમ. અને એ એન્ડ થાય છે. તો મારા માટે આમ હેપીલી એન્ડ થઈ. મને બહુ ગમી, ફ્રેશ રીડ, સરસ, મજા આવી ગઈ, નવું કન્ટેન્ટ, બસ આમ મજા આવી ગઈ. યુ નો, હળવી, લાઇટ મોમેન્ટ્સ, લાઇટ શબ્દો, લાઇટ આમ કહેવાય ને કોન્ટેન્ટ આમ કહો એટલું હાઈફાઈ નહીં, પણ સમજવા માટે બહુ જ. અને એ પણ તમે લાઇટલી જ લો કે ના યાર આવું હોઈ શકે, આવું થઈ શકે, એના માટે આમ તમે પોસિબિલિટી છે. હા, અને એક રાતમાં પતાવવું અને પછી આમ એના યુ નો તમે સવારે ઉઠો તો તમારા મોઢા પર સ્માઇલ હોય કે અચ્છા આવું થયું હશે, પણ આમ કેવી મજા આવી હશે. મજા આવી. તુષારભાઈ ઓલવેઝ એમનું નેચર જ એવું છે ને. આઈ થિંક હી કેન નોટ રાઇટ હેવી, ભારે ભરકમ લખી જ ના શકે. ઇફ યુ લુક એટ ધીસ વે, રાઈટ? મને વોટ યુ આર ટોકિંગ, રાઈટ? મને હું એક શેર જોતો હતો, મેં લખી રાખ્યો હતો કે પૂછ લેતે વો બસ ઇલાજ મેરા, મિજાજ મેરા, પૂછ લેતે વો બસ મિજાજ મેરા, कितना आसान था इलाज मेरा. Right? It's sometimes some certain things are so simple and we make it so complicated. આમાં ફિટ થાય છે હારી એ પાછી એકદમ ફિટ થાય છે અમારે. પણ એવું થાય, મારી સાથે મારા કલીગ હતા ને, અરવિંદમાં જયારે મેં પહેલા જોબ ચાલુ કરી ને, મારા કલીગ ના વાઈફ નડિયાદ પિયર ગયા હતા. આની વખતે આવું નવો એકદમ, આપણે પેલા જુવાની હોય ને 23-24 વર્ષના, એવો વખત મારી એટલી ઉંમર હશે મારી. તો મન કે યાર સેવક યાર મને મજા નથી આવી એના વગર. તમે પેલો કાગળ લખ્યો છે એમનું? મન કે મેં નથી લખ્યું. મેં કહ્યું ચલો તો લખીએ આપણે કાગળ એમનું, રાઈટ? તો મેં એમની જોડે કાગળ લખાવડાવ્યો. મેં કીધું હવે તમે છે ને એક આપણે ત્યાં આગળ અમારે પેલું ગ્રીટિંગ કાર્ડમાં જઈ એક સરસ કાર્ડ લઈ લો અને તમે મોકલી દો એમને. નડિયાદ પિયર ગયા હતા એમના, રાઈટ? અને હી ડીડ ધેટ. અને એટલે એમણે પહેલા જ તમે કીધું ને એવું કે આ તારું કામ નથી, આ કે તને કોણે કીધું? તું આવું કશું કરી ના શકે તું, રાઈટ? કે તને વિચાર ના આવે આવો, એટલે કેમ આવું? એટલે he loved it, right? કે થયું કે ના, અમુક વાર કેવું થાય કે આપણે કહી ના શકીએ આટલું બધું, અને એમ વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ઓલ્સો. સંબંધોને આપણે બધા બહુ જ ગ્રાન્ટેડલી લેતા આવીએ છીએ કે ના હવે મારી વાઈફ છે તો કરે, મારો હસબન્ડ છે તો કરે, પણ નાના જેસર એટ ટાઈમ્સ હેલ્પ્સ. 100%. That's very true. આજે મને સૌથી વધારે શું વસ્તુ ગમી કે એમણે જ્યારે પોતાની જાતને ક્વેશ્ચન કરવાનું ચાલુ કર્યું ને એમના આ રિલેશનથી, અને એ ક્વેશ્ચન્સમાં એમને અમુક આન્સર પોતે બી મળી ગયા. એ બહુ વ્યવસ્થિત હતું કે મેં તો પૂછ્યું જ નથી કે મારી વાઈફને શું ગમે છે ને શું નથી ગમતું એમ. એ રિયલાઇઝેશન, સેલ્ફ રિયલાઇઝેશન ત્યારે જ આવે જ્યારે તમે કોઈક સારા રિલેશનશિપમાં હો. You can't give love if you're not getting any, right? So maybe that love that he got through the other person made him realize that he has not been a good person till now. He needs to, improve. જે મને બહુ ગમ્યું હતું એ પાર્ટ આવ્યો ને ત્યારે હલકી હલકી સ્માઇલ એટલા માટે આવી જાય આપણા ફેસ ઉપર. પણ ઇટ મસ્ટ બી રીડિંગ, આઈ થિંક. અને આ એવું લાગે કે તમને વાંચતા વાંચતા તમને મલકાઈ જવાય. હા, સાંભળતા મલકાઈ જવાતું હતું, તો વાંચતા તો મલકાઈ જ જવાય. અને હું કહું ને, એની અંદર કોઈ જ એવું વસ્તુ નથી કે જે તમને અપસેટ કરે કે ના યાર અમને આવું નતું કરવા જેવું. એટલે ના બિલકુલ સિચ્યુએશન. મને તો દરેક વખતે ડીપ એટલે લાગતું હતું કે
બધા જોડે બધું થતું જ હોય છે, બરાબર? પણ તમે ક્યારે એવો લર્નિંગ એપ્રોચ રાખીને એને પોતાની અંદર આ વસ્તુ લાયા? કેટલી વાર હું નથી લાવતી. મને એમ થાય કે ઓકે ચાલે છે, ચાલવા દો. પણ જરૂરી નથી. મારું તો ચાલી જશે. પણ જે મારી જોડે છે એ બિચારું સફર થશે ને વગર કામનું. એને પૂછ્યું તાર ચા પીવી છે? એને મારા માટે એકવાર ચા બનાવી હતી, પાઉંભાજીનો મસાલો નાખી દીધો છે ચાના મસાલાની જગ્યાએ. બહુ હોરિબલ ચા હતી. મેં મસ્ત બની. જ્યારે એને પોતાની ચા થૂંકીને ત્યારે મેં કીધું બસ આવી ભંગાર બની, હવે બનાવતો નહીં, હું બનાવીશ તાર માટે. એવી રીતની વસ્તુ છે. પણ મને એ ખબર છે કે કોઈ આવશે એની જિંદગીમાં કે નોટ આઈ મીન ઇન બેડ એવું કીધું કે બકા પાઉંભાજીનો ચા પાઉંભાજી કે ચા બનાવતો ઇલાયચી ફ્લેવરના બદલે પાવભાજી ફ્લેવરની ચા હતી. થાય. મારા ભાઈબંધે ચા મને કે આજ નિમિષ મેં ચાય બનાવી. બધા ગેટ ટુગેધર કર્યું હતું, ઓકે? અને એણે ચાને બદલે મીઠું નાખ્યું. એની કપમાં એને ચાને બદલે મીઠું નાખ્યું. કારણ કે અરે ખાંડને બદલે મીઠું નાખ્યું, રાઈટ? ખાંડ ને મીઠું બાજુમાં. એણે મને કીધું નહીં કે આ ખાંડમાં મીઠું ન જાય, આ ચામાં મીઠું છે. મને કે હું અડધી પીસ, અડધી રવા દઈશ. એટલે અડધી કપ કાઢી. he did not tell me. પછી બધા ભાઈબંધો કે આપણે સેકન્ડ રાઉન્ડ ચાનો કરવો છે. મેં કહું આની અડધી પડી છે ને, અડધો પોણો કપ પડ્યો તો મેં કહું એમાં મેં નવી બની એમાં એ નાખી દીધી ને. થોડો માઇલ્ડ ફ્લેવર આવ્યો પણ આવ્યો. મેં કહું અડધો કલાક પોણો કલાક થયો હતો, રાઈટ? મેં કહું આ ફેંકી શું કરે દેવાની? આને પીધી નથી તો નવામાં નાખી દઉં. મેં કહું તારે કેવું જોઈએ કે એમાં તે મીઠું નાખ્યું. બધા ભાઈ બધું મને કે ચાય ખારી ऐसे क्यों लगती है, ऐसे नमकीन लगती है चाय. પણ દરેક જણની ચા જોડે સ્ટોરી એસોસિએટેડ ફોર શ્યોર હોય ને હોય. અલગ હોય છે. હા, તમે બીજી કોઈ એવી જેનરિક આઇટમ લઈને નહીં કરી શકો, પણ આમાં તો ચામાં તો સ્ટોરી હોય જ બધાની. ચાનો સ્પેશિયલ, ઇવન માય વાઇફ, she has her own style કે ભાઈ આમ ચા તો આવી રીતે થોડુંક આદુ વાળી, વધારે આદુ ચા, થોડીક તીખી ક્યારેક એવું જોઈએ. મારે માપ છે. ભાઈ અમુક વાર બનાવતી એટલી ફીકી ના પી લે, પણ પછી કે યાર મેં કહું સેકન્ડ રાઉન્ડ મને કે સેકન્ડ રાઉન્ડ પતી ગયો આજનો દિવસમાં. હવે બીકોઝ she only drinks once in the morning, then done. સેમ હિયર. હા, મેં ચા ઉપર તો કપ કનેક્શન એન્ડ કલ્ચર. હા, મને યાદ છે. મસાલા ચા તો nice, it was a good session. મજા આવી છે. I think good books, I think આપણે વાંચન સારું થઈ ગયું અલગ. હા, ટચવુડ. હા, કેટેગરી સારી થઈ છે હમણાં બધાની. True. ના, wonderful. સરસ. સારું, ચાલો બધા એન્જોય કરો. પરફેક્ટ. તો મળીએ પાછા આપણે. યુ ઓલ એન્જોય, and a happy new year. હેપી ન્યુ યર.